રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ મજબૂત પકડ જમાવી છે। તાલુકા પંચાયતની બે મહત્વની બેઠકો બિનહરીફ જાહેર થતા ભાજપ છાવણીમાં ઉત્સાહનો માહોલ છે, જ્યારે કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે। ધોરાજી તાલુકા પંચાયતની ઝાંઝમેર અને ભાદા જાડિયા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે। ભાદા જાડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતાબેન ચાવડા અને ઝાંઝમેર બેઠક પરથી ખીબીબેન કટારા બિનહરીફ જાહેર થયા છે। હરીફ ઉમેદવારોના ફોર્મ રદ થતા અથવા પરત ખેંચાતા ભાજપે ચૂંટણી પહેલા જ આ બે બેઠકો પર કબજો જમાવી લીધો છે। આ વિજય સાથે ધોરાજીમાં ભાજપનું પલ્લું ભારે જોવા મળી રહ્યો છે। प्रदेश अध्यक्ष जगदीशभाई विश्वकर्मा साहेब की छेवाड़ा मानवी लगीने सारी सरकार योजना ने सारो विकास काम थाय ए दशा माटे अमे जाशुं अने आगामी समयनी अंदर ज्यां तालुका पंचायत ज्यां जिला पंचायत भारतीय जनता पार्टी स्पष्ट बहुमतीथी जीते एवा अमारी भारतीय जनता पार्टी की टीम सतत लोकोनी वच्चे रही अने मेहनत करी अने सारू परिणाम अमे प्राप्त करशुं एवी आशा।